જે રીતની વિગતો આવી રહી છે, મ્યાનમારમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે। મ્યાનમારના ભૂકંપની થાઇલેન્ડ સુધી અસર જોવા મળી છે। 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સવારે 11:50 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જમીનથી 35 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। ભૂકંપનો ઝટકો બેંકોકમાં પણ અનુભવાયો છે। બેંકોકમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થઈ હોવાની વિગતો સામે આવી છે। કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ભૂકંપના, કે જ્યાં ઘરોમાં ધ્રુજારી કંપાવતા આ દ્રશ્યો, જેને લઈને લોકોમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। આ નિર્માણાધીન જે મકાન હતું, જે બિલ્ડિંગ હતી મોટી ઇમારત, તે જમીનદોસ્ત થઈ ગઈ। જેનું કામ ચાલી રહ્યું હતું તે મકાન જ આ ભૂકંપના ઝટકાના કારણે જમીનદોસ્ત થઈ ગઈ, જેની આ તસવીરો સામે આવી રહી છે। બહુમાળી આ બિલ્ડિંગ જે ધરાશાયી થઈ ગઈ ભૂકંપના આંચકાના કારણે। બેંકોકથી આ તસવીરો સામે આવી રહી છે। મ્યાનમારમાં ભૂકંપનો જે આંચકો અનુભવાયો હતો, 7.7ની તેની તીવ્રતા હતી। આ ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। લોકોમાં ભયનો માહોલ જોવા મળે, લોકોમાં દહેશતના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। ત્યારે આ બેંકોકના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક બહુમાળી બિલ્ડિંગ હતું, તે આ ભૂકંપના આંચકાના કારણે જમીનદોસ્ત થઈ ગયું, ધરાશાયી થઈ ગયું, તેની આ તસવીરો સામે આવી છે। આસપાસના લોકોમાં પણ આ ઘટનાથી દોડધામ મચી ગઈ હતી। ધરાધ્રુજતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો। મ્યાનમારમાં આવેલા ભૂકંપના આંચકા બેંકોક સુધી અનુભવાયા। બેંકોકમાં એક નિર્માણાધીન જે બિલ્ડિંગ હતું, કે જેનું કામ ચાલી રહ્યું હતું, આ બિલ્ડિંગ બહુમાળી બિલ્ડિંગ આ ભૂકંપના આંચકાના કારણે ધરાશાયી થઈ ગઈ, જમીનદોસ્ત થઈ ગઈ, જેની આ તસવીરો સામે આવી છે। આસપાસના જે વર્કર્સ હતા, લોકો જે આસપાસ કામ કરી રહ્યા હતા, તે લોકો તરત જ સ્થળ પરથી દોડી આવ્યા હતા। ખૂબ જ ખતરનાક અને મોટો આ ભૂકંપનો આંચકો હતો। 7.7ની તીવ્રતા તેની માનવામાં આવી રહી છે। મ્યાનમારમાં આવેલા ભૂકંપના આંચકા છેક બેંકોક સુધી અનુભવાયા છે। 7.7ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે। ત્યારે આ દ્રશ્યો મચાવી નાખે તેવા છે। ઘરની અંદરથી પણ કેટલાક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે પણ ડર ઊભો કરે તેવા દ્રશ્યો છે।